આણંદના લાભવેલ રોડ પર આવેલા સંકેત ઇન્ડિયાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આ ઘટનાની જાણ થતાં જ આણંદ, બોરસદ અને નડિયાદ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબૂ મેળવવા માટે મોટા પાયે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આ દુર્ઘટનામાં લાખો રૂપિયાના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હોવાની આશંકા છે। જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સંકેત ઇન્ડિયાનો લાભવેલ રોડ પર એક મોટો શોરૂમ આવેલો છે, જ્યાં ટીવી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન અને ઘરઘંટી જેવા તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોનું વેચાણ થાય છે। શોરૂમમાં વધારાનો સ્ટોક લાભવેલ નજીક આવેલા આ ગોડાઉનમાં રાખવામાં આવતો હતો। આ ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જાણ થતાં જ આણંદ ફાયર બ્રિગેડની 4 ફાયર ફાઇટર સાથેની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। જોકે આગની તીવ્રતા વધુ હોવાથી બોરસદ અને નડિયાદ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી। કુલ 7 ફાયર ફાઇટરે આગ બુઝાવવાના કાર્યમાં લાગેલા છે। ફાયર બ્રિગેડની ટીમે શરૂઆતમાં ગોડાઉનના દરવાજા અને બારીઓમાંથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ તે પૂરતો નહોતો। આગ પર વધુ અસરકારક રીતે કાબૂ મેળવવા માટે જેસીબી મશીન વડે ગોડાઉનની દિવાલ તોડવામાં આવી હતી। હાલ ફાયર બ્રિગેડની ટીમ ગોડાઉનની ચારે બાજુએથી પાણીનો મારો ચલાવી રહી છે। જોકે હાલમાં આગ પર 90% કાબૂ મેળવી લેવાયો છે। આ ગોડાઉનમાંથી મોટી માત્રામાં એસી, ટીવી, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો સંગ્રહિત હતા। આગને કારણે મોટાભાગના ઉપકરણો બળીને નષ્ટ થઈ ગયા છે, જેના પરિણામે લાખો રૂપિયાના નુકસાનનો અંદાજ છે। આગ લાગવાનું અચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને તેની તપાસ ચાલી રહી છે। લગભગ 7:30ની આસપાસ સાંજે અમને લાભવેલની સામે સંકેતનું ગોડાઉન હોય તેમાં આગ લાગેલ છે તેવા કોલ મળતા આણંદ ફાયર બ્રિગેડની તાત્કાલિક ટીમ એક રવાના થયેલી, પણ આગ વધુ હોવાથી બીજા પણ ફાયર ફાઇટર અમારા જે હતા બધી ગાડીઓ મોકલી દીધેલી, પણ વધુ જરૂરિયાત પડતા અમે નડિયાદથી એક ફાયર ફાઇટર મંગાવેલ તથા એક બોરસદથી ફાયર ફાઇટર મંગાવી અને અત્યારે લગભગ આગ અત્યારે કંટ્રોલમાં આવી ગયેલ છે। એમાં લગભગ એવું લાગી રહ્યું છે કે ફ્રીજ, ટીવી ને એ બધું પડેલું હતું ગોડાઉનની એ લગભગ ચડી ગયું છે સંપૂર્ણ, અને આગ ઓલવાનું અત્યારે પણ ચાલુ છે। જે મલબા જે છે પડ્યો છે એને હટાવીને આગ ઓલવાનું અત્યારે કામગીરી ચાલુ છે। આગ લાગવાનું કારણ છે અત્યારે તો ખબર ના પડે, જ્યારે એનું પંચકાશ થાય અને બધું થાય ત્યારે ખબર। લગભગ આપણી જોડે 7 થી 8 ફાયર ફાઇટરો અહીંયા આગળ આવેલા છે મોટા, અને એક મંગાવેલ છે અને એક બોરસદથી મંગાવેલ છે। પાણીની સુવિધા અહીં નથી, પણ આણંદથી અમે ભરેલા જીઆઈડીસી નું પણ જરૂર પડે ફાયર ફાઇટર અમે અહીંયા આગળ અત્યારે મંગાવેલ છે।